નમસ્કાર મિત્રો, સુપ્રભાત. આજે એક નાનકડો વિડીયો, નાની વાત. વૈષ્ણવની 4 અવસ્થા વિશે હું વાત કરીશ. વૈષ્ણવ જે પ્રભુને ખૂબ, ઠાકોરજીને ખૂબ પ્યારા જન. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવની 4 અવસ્થા શું છે? તો પ્રથમ છે દાસ, જે બ્રહ્મ સંબંધ લઈને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરે તે દાસ. બીજું છે સેવક, જે સેવા કરતા શ્રી ઠાકોરજીના ચરણોમાં સ્નેહપૂર્વક વિનમ્રતાથી નમે છે, તે સેવક. ત્રીજું ભગવદીય, જે શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થઈ તનુના વત્વનું દાન કરે, દર્શન આપે ત્યારે ભગવદીય કહેવાય. અને ચોથું તાદ્રશી, વ્યસન અવસ્થા સિદ્ધ થયા પછી અંતઃકરણથી શ્રી ઠાકોરજી સાથે લીલામાં મગ્ન થઈને તત્પર રહીને જોડાય તે તાદ્રશી. આમ સેવામય જીવનની 4 અવસ્થા વૈષ્ણવોની હોય છે. એ છે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. મિત્રો, વૈષ્ણવની 4 અવસ્થા વિશે મેં વાત કરી. મારા વિડીયોને જરૂરથી લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય